હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારનું મોસમ કેવું મસ્ત મજાનું છે. તો આવું મસ્ત મજાનું મોસમ છે. આપણું ઘરનું હજી કાંઈ કામ થયું નથી, બધું એમનામ પડ્યું છે આપણે ઘરનું કામ. પણ કાંઈ નહીં, હાલો હવે આપણે છે ને ઘરનું કામ કરી નાખીએ. અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મસ્ત કમેન્ટ કરી દેજો. તો ગાઈઝ હવે છે ને આપણે અત્યારે મસ્ત બધું ઘરનું કામ કરી લઈ અને પછી આગળ બતાવીશ. આપણે નીંદવા આવ્યા હતા વાડીએ, માંડવી નીંદવા આવ્યા હતા. તો માંડવી જો આપણે મસ્ત મજાની છે ને કમ્પ્લીટલી નીંદાઈ ગઈ છે. ને અહીંયા સુધી જો આપણે નીંદવાની હતી તો એ નીંદાઈ ગઈ છે. જો અહીંયા સુધી નીંદવાની હતી તો મસ્ત નીંદાઈ ગઈ છે. અને આપણે જો સરસ મજાની માંડવી છે. જો આ ખેતરે આપણે એની માંડવી નીંદવાની હતી તો આવી ગયું. મારા ભાઈ જો ખાતર નાખે છે. જો છે ને મારા ભાઈ ખાતર નાખે છે અને પાણી ચાલુ કરી દીધું છે. તો હાલો એ આગળ જઈને બતાવી. નીંદાઈ ગયું છે આપણે. આ સાઈડ બહુ નહોતું ખડ, પણ 6 ક્યારે રહી ગયા એટલે આપણે નીંદવા તો આવવું જ પડે. તો કે ચાલો હવે છે ને સામે સેઠે જઈને મળી. હાલો ક્યાંથી પાણીની લાઈન છે હું છે બતાવું. આ વાડીએ પાણી પણ નથી એવું છે એટલે બીજાનું પાણી લેવું પડે. તો બીજાનું પાણી લીધું છે અને હાલો જઈએ ઓલા શેઠ. સવારમાં જો ધોરિયો કરી નાખ્યો છે અમારા પપ્પાએ. ને આ લાઈન છે ને એમાંથી પાણી ચાલુ છે. તો આ હું હરવો જો ધોરિયો કરી નાખ્યો છે. મારા ભાઈ પાણી વાળતો જાય છે અને ખાતર નાખતો જાય છે. તો બે કામ હારે કરવાના છે. ને આપણે મસ્તની જો માંડવી છે ને મસ્ત મજાની આપણે નીંદાઈ ગઈ છે. અને જો પાણી આ ક્યારો નીંદવાનું તો નથી, નીંદી નાખ્યો છે. તો જો પાણી એમાં જો હું હરવા ક્યારામાં પાણી જાય છે. તો એવું છે ને આ માંડવીની હાલત જો કરી નાખી. એમ જો ટ્રેક્ટર અત્યારમાં હાંક્યું હોય કે નહીં એટલે આવી માંડવીની હાલત કરી નાખી છે. હાલો હાલો હવે આપણે આમ જઈએ નજીક નજીક. ક્યારામાં જો પાણી જાય ને એટલે નાકા કરી નાખ્યા છે. જો આ રીતના જો થાય છે નાકા. મારા ભાઈ કરે છે ત્યાં પાણી જાય છે ક્યારામાં જાય છે. જો ફૂલ જાય છે, ફૂલ પાણી જાય જો જો અહીંયા પાણી જાય છે ને પાણી ચાલુ કરી દીધું છે. જો કેવું મસ્ત પાણી ઠંડુ જેવું. મેં તો હાથ પગે ધોઈ નાખ્યા છે ને તો જાય છે અહીંયા છે ને. મારા ભાઈ વાળે પાણી ખાઈ અત્યારે તો બહુ લાગે છે. સુંદરી મસ્ત ઓળી લીધી છે ને મેં હાથ પગ ધોઈ નાખ્યા છે અહીંયા. અને જો મસ્ત મજાનું આવે છે પાણી, સરસ મજાનું આવે છે. તો ઠંડા પાણીમાં મજા આવી ગઈ. એવો તડકો છે અત્યારે. 11 હજી નથી વાગ્યા પણ વાદળા એવા છે જો છે ને વાદળા. અને મારો ભાઈ જો કામ કરે છે. અને અહીંયા જો આ રીતના છે પાણી આવે. આ સાઈડ નજરીક આપણે જઈએ હાલો. આવી રીતના છે આપણે જો હે ને આવે છે પાણી મસ્તનું. જો મોટર ચાલુ આજ કરી દીધી. પછી માંડવી ઘણી થઈ ગઈ છે મોટી તો પછી પાવી તો પડે જ. આ સાઈડમાં પાઈ દીધું છે કેવી જો આ સાઈડમાં લીલી દેખાય ને ઓલી સાઈડમાં અલગ દેખાય છે. આમ બાકી છે પાવાની. આ સાઈડમાં પાઈ ત્યાં ખાલી ખમ પડી છે ને એવું છે ને. આ કાંઠો સડીને આપણે જવાનું છે ઓલા કાંઠે. જો કેટલું ઊંચું દેખાય છે. આ કાંઠો હતો ને એ જો અમે ઉતરા, સામેથી ઉતરા અને હવે અહીંથી સડવાનું છે આપણે. તો આ સડવાનું છે ને સડીને જવાનું. જો અહીંયા કેડી છે કે નહીં તો એમાં આપણે જવાનું છે. તો કાંઠો જો સડવા માંગી જોજો. હા સડી જવાનું છે એવું થઈ જાય. અહીંયા થોડુંક જ ખાલી પાણી ભર્યું છે. આટલું ખાલી પાણી ભર્યું છે નદીમાં. બાકી નદી આખી કોરી છે. જો પાછળ ગુફાનું લુક કેવું મસ્ત મજાનું છે. જો અહીંયા પાણીને ખાબોચ્યું એક ભરેલું છે ને. અને આ ઢાળમાં જો હા ચડવા મળ્યો. મોટો કેવો મોટો પાળો છે જો ડેમનો છે ને. તો એવું બધું છે. હા ચડવા મળ્યો. જો આવા પાણા છે નદી. તો આવા પાણા છે નીચે જો કેવી બખોલ છે. જો અહીંથી સડી હશ ભગવાન થોડો હા સડવા મળ્યો છે. માંડ સડી ગઈ આપણે. આવું છે આગળ સહેલા પગથિયા છે આપણે ઢાળ ચડવાના. જો ચડી ગયું ઢાળ. માંડ ચડાનું ને આટલું બધું જો છે. આવું છે મસ્ત નદીનું જો લુક છે ને મસ્ત. જો આને ગામ છે તો હાલો
એટલે ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવતા જ મારા મમ્મીએ જો હું ચાલુ કરી દીધું છે જામફળ પારવાનું ચાલુ કરી દીધું છે કામકાજ જો છે ને જામફળ ઉતારે છે તો ગાઈઝ હવે છે ને આપણે હવે રસોઈ પાણીનો સમય ઓલરેડી થઈ ગયો છે અને ઘરે આવી ગયા છીએ આપણે 11 સાડા 11 જેવું થઈ ગયું છે તો હાલો રસોઈ અત્યારે મસ્ત મજાનો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે જો કેવો મસ્ત વરસાદ આવે છે જો સરસ મજાનું આવે છે જો છે ને અત્યારે ઘેરે આવ્યા સારું કર્યું ઘેરે આવ્યો તો વરસાદ આવ્યો જો બાકાજી કે બોલાવા મળ્યો છે વરસાદ અને આપણે જો અહીંયા બેઠા છીએ તો હાલો કેટલો આવશે લગભગ તો આ સારા મારો આવી જવાનું કારણ કે અત્યારે ગરમી કેટલી બધી હતી ને આપણે તાણે જ નીંદાઈ ગયું તો સારું કર્યું જો આવે એ સાટા હે ને બહુ સારા આવે પવન છે ને એવું બધું છે વરસાદ આવે છે અહીંયા બેઠા છીએ હાલો થોડીક વાર બેસીને તો સારામાં સારો જ આવી ગયો વરસાદ ફાઇનલી ગાઈઝ આપણે જો અત્યારે વાડિયાથી બપોરે ઘેરે આવ્યા હતા જમીને સુઈ ગયા હતા પછી જો આપણે અત્યારે ઉઠી ગયા છીએ ને મસ્ત મજાનું આપણે નાહી લીધું છે અને કમ્પ્લીટલી આપણે તૈયાર થઈ ગયા છીએ ખાલી માથું ઓળવાનું આપણે બાકી રાખ્યું છે તો ગાઈઝ જો ઘરમાં હું કામગીરી ચાલુ છે અને હજી કામ તો આપણું બધું બાકી જ છે તો અત્યારે જો અહીંયા મારા મમ્મીએ છે ને ફોલી નાખી છે સિંગ તો હમણાં આપણે સિંગ બનાવશું કે કંઈક એવું બધું બનાવશું અને જો હજી કપડાં ધોવાના પણ પડ્યા છે બાકી અને મારી મમ્મી કરે છે દવણ તો જો મારી મમ્મી અહીંયા દવણ કરે છે બેઠા બેઠા અને અત્યારે પાણી આવી ગયું મેં ખાલી વાસણ જ ધોયા છે જો અને બધું પાણી ભર્યું ને એવું બધું કર્યું અને ગોળા ધોવાના હતા એ પણ ધોઈ નાખ્યા છે અને ઘરનું કામ તો હજી બધું બાકી જ છે આપણે જો એવું બધું છે તો ભાઈ ચાલો હવે છે ને આપણે મસ્તનું માથું ઓળી લઈ અને કપડાને એવું આપણે ધોવાનું થાય છે તો આપણે ધોઈ લઈશું એવું બધું કરીશું નહીંતર પછી સવારે આપણે ધોઈશું કપડાં તો મેં માથું વળ્યું નથી અને ડાયરેક્ટલી છે ને હું નાસ્તો કરવા બેઠી ગઈ ક્યારની છે ને હું ત્યાં સોયા સ્ટીક છે ને ક્યારની હું સોયા સ્ટીક જો ખાઉં છું બેઠી બેઠી અહીંયા અને ફોન જોતી જોતી ખાઉં છું સોયા સ્ટીક અને મેં હજી હંજવારી નથી વાળી એવું મેં કર્યું છે મેં હજી કામે નથી કર્યું અને ડાયરેક્ટલી હું છે ને અહીંયા જો પંખો કેવો મસ્ત મજાનો ફરે છે માથે તો પછી મસ્ત પંખો ફરતો હોય તો શું કરીએ આપણે તો હું અહીંયા બેઠી હતી ફોન જોતી હતી એવું કર્યું અને પછી મારી મમ્મીએ જો મને સોયા સ્ટીક દીધી તો સોયા સ્ટીક મેં ખાવાનું ચાલુ કરી દીધું તો હવે છે ને મારે કામ હજી બાકી જ છે અને માથું વળવાનું બાકી જ રાખ્યું છે તો હાલો હવે તો ફાઇનલી હું માથું વળી લઈને કામે કરી નાખે બહુ મસ્ત ટેસ્ટી છે સોયા સ્ટીક કોને ભાવે છે મને તો ભાવે છે ઓલરેડી મસાલાવાળી તીખી વસ્તુ હોય એ તો મારી ફેવરિટ છે અને પાણીપુરી તો બહુ જ તો એવું બધું છે ગાઈઝ હાલો હવે હું ફાઇનલી માથું ઓળી નાખું ને મજાનું બધું કામ આપણું કરી નાખ્યું છે આપણે માથું પણ મસ્ત સરસ મજાનું ઓળી નાખ્યું છે જો આપણું કામ કેવું સરસ મજાનું ઘડીકમાં મસ્ત આપણે કરી નાખ્યું છે બધું આડાવડું કરી નાખ્યું વાસણ તો ક્યારના આપણે ધોઈ નાખ્યા છે જો છે ને તો એવું બધું છે ગાઈઝ જો મસ્ત બાવેરા ભરી અને કમ્પ્લીટલી આપણે મસ્ત ફળિયું પણ આપણું ચોખ્ખું મસ્ત કરી નાખ્યું છે અને રૂમને લોબીને મસ્ત આપણે વાળી નાખ્યું છે જો બધું હંકેલીને કેવું કમ્પ્લીટલી આપણે કરી નાખ્યું છે અને આપણે પણ માથું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે જો તો તૈયારી ક્યારના આપણે થઈ જ ગયા હતા એવું બધું હતું થોડીક વાર બેઠીને એમાં કામ કરવાનું મોડું થઈ ગયું એવું થયું તો પછી ફોન જોતા હોય એટલે તો ફોન આવી જાય એટલે પૂરું જ હોય પછી આપણે એવું બધું કર્યું ગઈશ આપણે અને હવે છે ને 5:45 વાગ્યા છે તો હવે આપણે રસોઈ પાણીનો સમય તો થઈ જ ગયો છે ઓલરેડી તો હવે આપણે જઈશું ઓલા ઘેરે હાલો ઓલા ઘેરે જઈશું ત્યાં છે ને થેલી બદલાવા જવાની છે હાલો થેલી બદલાઈ ગઈ છે સરસ મજાની પડી ગઈ છે સાંજ અને હવે આપણે છે ને રસોઈ પાણી પણ બનાવી નાખ્યા છે તો જમવામાં હું છે હું ને હાલો તમને બતાવું ચાલો પંખો પહેલાં આપણે છે ને બંધ કરી દઈએ અને હાલો જમવાનું જો બધું તૈયારી જમવામાં છે દાળ ભાત તો મસ્ત મજાના દાળ ભાત આપણે હાલો જમી આપણે મસ્ત મજાનું જો જમી લીધું છે આપણે બનાવ્યા હતા દાળ ભાત આપણે જમી લીધું છે અને અત્યારે જો અમારા ભાઈ છે એ અહીંયા ગેમ રમે છે જમીન અને વાસણ જો અહીંયા સડાવવાના મારા મમ્મીએ અત્યારે કાઢી મૂક્યા છે મારા માટે અને એ ધોવાના છે વાસણ તો વાસણ જો કેટલા બધા પડ્યા છે તો વાસણ એ ધોશે અને હું છે ને દૂધ ગરમ કરી નાખું હાલો અત્યારે તો આ લઈ લીધી છે તપેલી અને દૂધ અહીંયા પડ્યું જો આ બવણી છે તો બવણી લઈ લઈએ આપણે અને હવે છે ને આપણે દૂધ કરી નાખીએ ગરમ તો હાલો દૂધ ગરમ કરીએ આપણે જો ગાઈસ મસ્ત મજાનું ગરમ થઈ ગયું જો ઉફાણો કેવો સરસ મજાનો આવી ગયો દૂધમાં વયું જાય જો આવી રીતના થઈ જાય ગરમ તો આપણે દૂધ થઈ ગયું ગરમ હવે એને છે ને આપણે ઉતારી
નાખી દઈએ પાછું. બવણીમાં જ નાખવાનું છે. બવણીમાં નાખી દીધું છે. દૂધ ગરમ કર્યું ને તો મારી મમ્મી કે મને ચા ગરમ કરી દે, તો ચા પણ જો ગરમ કરવા મૂકી દીધો છે. અત્યારે એ ચા પણ પીએ જો છે ને, ચાય મૂકી દીધો ગરમ કરવા. હાલો ગરમ થઈ જાય પછી મળી. હવે ચાય ગરમ થઈ ગયો ને હવે આ વાસણ મારી મમ્મી ધોવે છે ને તો આપણે એને દઈ આવી. હાલો હજી ગ્લોબ બંધ કરવાનું જ જોઈએ. એ વાસણ ધોવે છે બેઠા બેઠા. મને એને વાસણ ધોવા તો ન દીધા પણ હેઠવાડું જો સીની નાખવા જવાનું છે મારે. હાલો ગાઈસ આપણે છે ને એઠવાડું નાખી દઈએ. હાલો ગરમ થઈ ગયું. વાસણ તો મારી મમ્મીએ ધોઈ જ નાખ્યા અને દૂધ ગરમ ચા ગરમ કરી દીધું અને પછી આપણે સીની મારવાર એઠવાડું પણ નાખવાનું કીધું હતું, એ પણ આપણે કામ કરી નાખ્યું. તો આપણે કરી દઈએ છીએ હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મંગલ, જય દ્વારકા.